આજે આપણે પાણીની સ્વચ્છતા અને એનું બચત કઈ રીતના કરવાનું ને એ હું તમને સમજાવીશ હો. જો પાણીની સ્વચ્છતા આપણે કેવી રીતે રાખવાની, પાણીને કેવું રાખવાનું, આપણે ઢાંકીને, ઢાંકીને રાખવાનું, ખુલ્લું નહીં રાખવાનું. આપણે ટાંકો હોય કે ટાંકી હોય તો એને આપણે ઢાંકેલું રાખવાનું. પછી આપણે પીવાના પાણીના ગોળા ભર્યા હોય તો એને ઢાંકવાનું. સમજાઈ ગયું? ખુલ્લું નહીં રાખવાનું. પછી એનો બચાવ કેવી રીતે કરવાનો આપણે પાણીનો? હે જો તમે નાવા ગયા હોય ને તો આપણે ડોલ કે ટબ ભરાઈ જાય ને તો પછી આપણે નળ બંધ કરી દેવાનો, ચાલુ નહીં રાખવાનું. પછી ખોટું ઢોળવાનું નહીં પાણી. સમજાઈ ગયું? એવી રીતે આપણે બચાવ કરવાનો હોય. અને પાણી આપણા ઘરે આવ્યું હોય પછી આપણે બધુંય પાણી ભરાઈ જાય ને, પાણી ભરાઈ જાય એટલે પછી આપણે મોટર બંધ કરી દેવાની. શું ખોટી એમને ચાલુ નહીં રાખવાનું. આપણે ટાંકી ને ટાંકો ને બધું ભરાઈ જાય ને, પીવાનું પાણી ભરાઈ જાય એટલે પછી આપણે એને બંધ કરી દેવાનું. સમજાઈ ગયું ને તમને કે કેવી રીતે આપણે પાણીની બચત કરવી જોઈએ, કેવી રીતે એને સ્વચ્છ રાખવું જોઈએ? ખુલ્લું નહીં રાખવાનું પાણી, નકર શું થાય, કચરા પડે, ગંદુ થઈ જાય ને. સરસ.